સુરત ગ્રામ્ય એસઓજીએ મોટી કાર્યવાહી હાથ ધરી અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર લક્ઝરી બસમાંથી ₹1 કરોડ ઉપરાંતનો ગાંજો ઝડપી પાડ્યો છે. પોલીસે કામરેજ વિસ્તારના વલથાણ ગામની સીમમાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે નંબર 48 પર વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન ઝાકર ટ્રાવેલ્સની એક લક્ઝરી બસમાંથી મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ મામલે એક આરોપીની ધરપકડ કરી ₹1 કરોડ 5 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસના હાથે ઝડપાયેલો આરોપી સાબુદ્દીન છેલુખાન તૈલિયા લક્ઝરી બસનો ડ્રાઈવર છે, જે જોધપુરથી બેંગ્લોર રૂટ પર વોલ્વો બસ ચલાવતો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ગુનાનો મુખ્ય સૂત્રધાર અને વોન્ટેડ આરોપી સુરેશ બિશ્નોઈ પણ આ જ બસનો ડ્રાઈવર છે. પૂછપરછ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે કે વોન્ટેડ આરોપી સુરેશ બિશ્નોઈ જોધપુરથી ગાંજાનો જથ્થો બસમાં ભરી આપતો હતો. સાબુદ્દીન પોતાની નોકરી દરમિયાન કોઈપણ પાસ પરમિટ વગર આ ગાંજો બેંગ્લોર પહોંચાડવાનો હતો. બેંગ્લોર પહોંચ્યા બાદ સુરેશ જેને કહે તેને આ જથ્થો સોંપવાનો હતો. આ ગેરકાયદેસર ફેરા માટે સુરેશ તેને ₹7,000 આપવાનો હતો. સુરત ગ્રામ્ય એસઓજી પોલીસે પ્રતિબંધિત ગાંજાના જથ્થા સાથે બસ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા ડ્રાઈવર સાબુદ્દીન સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર સુરેશ બિશ્નોઈ સહિતના અન્ય વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.